નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના ખણોસા ગામના વેપારીને શેરબજારમાં રોકાણના નામે લાલચ આપીને ગઠિયાઓએ 57,83,000 રૂપિયા પડાવ્યા. સમાચાર વિગતવાર જાણીએ તો અમદાવાદના નાના ચિલોડા ખાતે રહેતા અને મૂળ વિજાપુર તાલુકાના ખણોસાના વેપારીને શેરબજારમાં રોકાણ કરવાની લોભામણી લાલચો આપીને વિશ્વાસ કેળવીને તેઓના મિત્ર અને તેના સાગરીતોએ જુદા જુદા સમયે રૂપિયા 75,76,000ની રકમ મેળવી લીધી હતી, જેમાંથી તેઓએ 17,93,000 રૂપિયા પરત આપ્યા બાદ બાકીના રૂપિયા 57,83,000ની રકમ આપવામાં ગઠિયાઓએ ઠાગાઠૈયા કરતા છેતરપિંડી આચરી હતી, જેથી લઈને આ અંગે વેપારી અગાઉ મહેસાણા ડીએસપી કચેરી ખાતે અરજી આપી હતી. ત્યારબાદ આખરે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં 2 મહિલાઓ સહિત 4 શખ્સો સામે વિજાપુર પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે, ગુનો નોંધાયો છે. સમાચારની વિગતવાર જાણીએ તો હાલમાં અમદાવાદના નાના ચિલોડામાં આવેલા ગ્લોબલ લાઈફ સ્ટાઇલમાં પરિવાર સાથે રહેતા મૂળ વિજાપુર તાલુકાના ખણોસા ગામના વેપારી ભાવેશપુરી મહેન્દ્રપુરી બાવા સાથે અગાઉ અભ્યાસ કરતા અને વિઝા કન્સલ્ટનું કામ કરતા અને હાલમાં ગાંધીનગરના રાયસરમાં રહેતા કાર્તિક જયંતિભાઈ પટેલ રહે વસઈ સાથે પારિવારિક સંબંધો બંધાયા હતા. 2022માં તે વિદ્યાર્થીઓને વિદેશ મોકલવાના હોવાથી 1 વર્ષમાં પાછા આપવાનું કહીને પૈસાની માંગણી કરી હતી, જેથી લઈને મિત્રતાના નાતે તેમણે તેની પત્નીના બેંક એકાઉન્ટમાં ટુકડે 9,90,000 રૂપિયા અને રોકડમાં 7,10,000 રૂપિયા મળીને કુલ 17 લાખ રૂપિયા આપ્યા હતા, જેમાંથી કટકે કરીને દંપતીએ રૂપિયા 10,85,000 રૂપિયા પાછા આપ્યા હતા અને બાકીના 6,15,000 રૂપિયા થોડા સમયમાં આપવાનો વાયદો કર્યો હતો. દરમિયાન કાર્તિકે 2023માં વિસનગરના કમાણામાં તેના મિત્ર વિષ્ણુ મફાજી ઠાકોર સાથે મુલાકાત કરાવીને તેની સાથે પોતે દેશ વિદેશમાં શેરબજારનું ટ્રેડિંગનો ધંધો કરતા હોવાનું જણાવ્યું હતું, જેમાં કાર્તિકને વેપારીના પિતાનું અમદાવાદ ખાતેનું ફ્લેટ વેચાયેલું હોવાનું જાણતો હોવાથી તેણે શેરબજારમાં ટ્રેડિંગ કરીને સારું વળતર અપાવીશું તેવી વાત કરીને વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ તેઓએ ટુકડે કરીને વિષ્ણુની પત્નીના બેંક એકાઉન્ટમાં તેમજ રોકડમાં અલગ સમયે શેરબજારમાં રોકાણ કરવા માટે કુલ રૂપિયા 75,76,000 રૂપિયા જમા કરાવ્યા હતા, જેમાંથી તેઓએ અનુક્રમે રૂપિયા 10,85,000 તેમજ રૂપિયા 6 લાખ પરત આપ્યા હતા, જ્યારે હજુ પણ 58,91,000 લેવાના બાકી રહેલા તેમજ રૂપિયા 45 લાખનું એગ્રીમેન્ટ પણ કાર્તિકે વિજાપુર ખાતે કરી આપ્યું હતું. પછી વાયદા પ્રમાણે પૈસાની ઉઘરાણી કરતા કાર્તિક અને વિષ્ણુએ કોઈ જવાબ આપતા ન હતા, જેથી લઈને કાર્તિકના ઘરે જતા તેની પત્નીએ જાન્યુઆરી 2024 સુધીમાં પૈસા પરત આપવાની વાત કરી હતી. રૂપિયા 1,08,000 પાછા આપ્યા હતા. વિષ્ણુ પાસે પૈસા માંગતા તેણે ગાળાગાળી કરી હતી અને પૈસા પરત નહીં મળે તેમ કહીને ધમકી આપી હતી. આમ તેઓની સાથે શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપીને બાકીના લેવાના રૂપિયા 57,83,000 નહીં આપીને છેતરપિંડી આચરવામાં આવતા તેમણે ફરિયાદ નોંધાવી.